ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશમાં આપણે ગ્રામરનો અભ્યાસ કરી રહ્યા છીએ અને ગ્રામરની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસનો વાત આપણે લાસ્ટ વિડીયોમાં કરી હતી. હવે આજના વિડીયોની અંદર આપણે આ જ વસ્તુ આગળ વધારવાની છે. એટલે આપણે લાસ્ટ વિડીયોની અંદર ખૂબ જ સિમ્પલ એવા વાક્ય અથવા પેરેગ્રાફ જોયા હતા. હવે થોડાક આપણે પેરેગ્રાફ જે છે તે તમને જે એક્ઝામમાં પૂછાય છે તે તરફ આગળ આપણે જઈ રહ્યા છે. એટલે ખાસ ધ્યાન આપીને સમજજો. ચલો આપણે પહેલો પેરેગ્રાફ જોઈએ. We use electricity daily. We can run many devices with it. It makes our life comfortable. We should utilize it effectively. હવે આપણે પેરેગ્રાફ જોઈએ, સમજીએ કે વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેઇલી, કે ભાઈ આપણે દરરોજ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ. વી કેન રન મેની ડિવાઇસીસ વિથ ઇટ, આપણે તેની મદદથી ઘણા બધા ડિવાઇસીસ એટલે સાધનો કે યંત્રો ચલાવી શકીએ છીએ. ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ, અને તે આપણી લાઈફને કમ્ફર્ટેબલ બનાવે છે. વી શુડ યુટિલાઇઝ ઇટ ઇફેક્ટિવલી, આપણે તેનો અસરકારક રીતે ઉપયોગ કરવો જોઈએ. આ જે યુટિલાઇઝ વર્ડ છે, યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો થાય. તો હવે આ પેરેગ્રાફ આપણે સમજ પડી. તો હવે આ પેરેગ્રાફ જે છે આપણે જોઈ શકીએ છીએ કે કયા ટેન્સમાં છે તે આપણે પહેલું જોવાનું છે. તો અહીંયા જો પહેલાં યુઝ ક્રિયાપદ પરથી આપણે ટેન્સ ઓળખી શકીએ. એટલે યુઝ જે છે તે પ્રેઝન્ટ ટેન્સમાં છે. ત્યાર પછી કેન અને રન એટલે આ મોડલ એક્ઝેલરીનો ઉપયોગ થયો છે. ત્યાર પછી મેક્સ, જો એસ લગાડ્યો છે એટલે એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ત્યાર પછી શુડ અને યુટિલાઇઝ એ પણ મોડલ એક્ઝેલરીનો અહીંયા ઉપયોગ થયો છે. તો એ પ્રમાણે આપણે દરેક વાક્યને આપણે સોલ્યુશન કરીએ. તો જુઓ પહેલું વાક્ય, વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેઇલી. તો યુઝ કરવાનું છે, તો શેને યુઝ કરવાનો છે? ઇલેક્ટ્રિસિટી. તો પહેલાં આપણે ઇલેક્ટ્રિસિટી લખીશું. ત્યાર એક વચન છે, એને બહુવચન ના કરી શકાય એટલે ઇઝ. ત્યાર પછી યુઝનું ત્રીજું રૂપ યુઝડ, બાય, અને વીનું શું થઈ જશે? અસ, અને છેલ્લે ડેઇલી. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ, વી કેન રન મેની ડિવાઇસીસ વિથ ઇટ. સમજો બરાબર. તો રન એટલે ચલાવવું થાય અહીંયા, બરાબર. રન એટલે આપણે દોડવું કે ભાગવું એવો અર્થ આપણે ખબર જ છે, પણ રન એટલે કંઈ પણ ચલાવવું એવો અર્થ પણ થાય છે. તો શું રન કરવાની વાત થાય છે? મેની ડિવાઇસીસ, ઘણા બધા ડિવાઇસીસ. તો એ આપણા માટે ઓબ્જેક્ટ છે એટલે એ વાક્યની શરૂઆતમાં લખીશું મેની ડિવાઇસીસ. ત્યાર પછી શું આવશે? કેન, મોડલ એક્ઝેક્ટ અહીંયા લખ્યું જ છે. પછી બી, કેન બી, અને રન જે છે એનું ત્રીજું રૂપ રન જ થશે, બરાબર. બીજું રૂપ રેન થાય અને ત્રીજું રૂપ રન, RUN થશે. અને ત્યાર પછી એની સાથે વર્ડ જોડાયેલા છે વિથ અને ઇટ. તો એની સાથે જ આપણે વિથ અને ઇટ લખીશું. અને એની સાથે છેલ્લે જો વી છે કર્તા તરીકે એટલે બાય અસ આવશે. ચલો પછી ત્રીજું વાક્ય જોઈએ, ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ, કે તે આપણું જીવન કમ્ફર્ટેબલ બનાવે છે. તો જુઓ મેક્સ એટલે બનાવવું થાય. તો શું બનાવવાની વાત થાય છે? અવર લાઈફ. તો પહેલાં આપણે અવર લાઈફ લખીશું. લાઈફ એક વચન છે એટલે ઇઝ. પછી મેકનું ત્રીજું રૂપ શું થશે? મેડ. અવર લાઈફ ઇઝ મેડ. મેડ એટલે બનાવવું. તો કેવું બનાવવામાં આવે છે? કમ્ફર્ટેબલ, આરામદાયક, બરાબર. તો તે પહેલાં લખાશે, એની સાથે લખાશે. પછી બાય અને ઇટ. પછી ચોથું વાક્ય જોઈએ, વી શુડ યુટિલાઇઝ ઇટ ઇફેક્ટિવલી. તો જો અહીંયા પહેલાં ઇટ લખાશે, બરાબર, કારણ કે યુટિલાઇઝ કરવાનો છે, શેનો યુઝ કરવાનો છે? ઇલેક્ટ્રિસિટીનો. તો ઇલેક્ટ્રિસિટી માટે અહીંયા ઇટનો યુઝ થયો છે એટલે આપણે ઇટ લખીશું પહેલાં. ત્યાર પછી શુડ, પછી બી, અને યુટિલાઇઝનું ત્રીજું રૂપ શું થશે? યુટિલાઇઝડ. અને કેવી રીતે યુઝ કરવાનું છે? ઇફેક્ટિવલી, એટલે એની સાથે ઇફેક્ટિવલી આવશે. ઓકે, ચાલો હવે ખબર પડી એમ. તો બીજો પેરેગ્રાફ આપણે જોઈએ, ધ્યાન આપજો, બહુ જ અગત્યનો છે. વી કેન પ્રિવેન્ટ ધ નોઇઝ પોલ્યુશન વેરી ઇઝીલી. બરાબર, કે આપણે ખૂબ જ સરળતાથી નોઇઝ પોલ્યુશનને પ્રિવેન્ટ કરી શકીએ, રોકી શકીએ. વી શુડ નોટ યુઝ મોર દેન વન મિકેનિકલ ડિવાઇસ, કે ભાઈ આપણે, અને એ પણ જો અહીંયા શું લખ્યું છે? એટ અ ટાઈમ, એટલે કે આપણે એક જ સમયે એક કરતાં વધારે મિકેનિકલ ડિવાઇસનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વી શુડ કીપ ધ વોલ્યુમ ઓફ રેડિયોઝ લો,
કે ભાઈ આપણે રેડિયોસનો જે વોલ્યુમ છે તે આપણે લો રાખવો જોઈએ, ઓછો રાખવો જોઈએ. ત્યાર પછી વી કેન મેક ધ વર્લ્ડ અ ક્વાઇટર પ્લેસ, કે ભાઈ આપણે આ દુનિયાને જીવવા માટે ખૂબ જ શાંત એવી જગ્યા બનાવી શકીએ તેમ છે. ઓકે, તો હવે આ પેરેગ્રાફની અંદર આપણે જોઈએ કે કયા ટેન્સનો ઉપયોગ થયો છે. તો જુઓ, પહેલા વાક્યમાં કેન અને પ્રિવેન્ટ લખ્યું છે એટલે મોડલ એક્ઝિલરી વાળું વાક્ય છે. બીજા વાક્યમાં પણ એ જ રીતે શુડ અને યુઝ છે. ત્યાર પછી ત્રીજા વાક્યની અંદર શુડ અને કીપ લખ્યું છે અને ચોથા વાક્યમાં કેન અને મેક છે. એટલે એનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ ચારે ચાર જે સેન્ટેન્સીસ છે એની અંદર મોડલ એક્ઝિલરીનો ઉપયોગ થયો છે. તો મોડલ એક્ઝિલરીનો ઉપયોગ થાય ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવાનું કે આપણે જે કોઈ પણ મોડલ એક્ઝિલરી છે એ લખ્યા બાદ અને ક્રિયાપદ પહેલાં આપણે બી લગાડવું પડશે, બી લખવું પડશે, બરાબર? એટલે એનો ખાસ ધ્યાન આપજો. તો આપણે જોઈએ આનું સોલ્યુશન. વી કેન પ્રિવેન્ટ ધ નોઇઝ પોલ્યુશન વેરી ઇઝીલી. તો જુઓ, હવે અહીંયા ક્રિયાપદ શું છે? પ્રિવેન્ટ. તો શું પ્રિવેન્ટ કરવાનું છે? ધ નોઇઝ પોલ્યુશન. એટલે ધ નોઇઝ પોલ્યુશન પહેલાં લખાશે, ત્યાર પછી કેન અને પછી બી. ઓકે, અને પ્રિવેન્ટનું ત્રીજું રૂપ શું આવશે? પ્રિવેન્ટેડ. ધ નોઇઝ પોલ્યુશન કેન બી પ્રિવેન્ટેડ બાય અસ. વી જે છે એની જગ્યાએ શું આવશે? અસ. અને એ પણ કેવી રીતે? વેરી ઇઝીલી, ખૂબ જ સરળતાથી. હવે આ જે વેરી ઇઝીલી જે વર્ડ છે તે આપણે પ્રિવેન્ટેડ સાથે પણ આપણે લખી શકીએ કે પ્રિવેન્ટેડ વેરી ઇઝીલી બાય અસ. આ રીતે પણ વાક્ય સોલ્યુશન થઈ શકે. ચલો બીજું વાક્ય જોઈએ. વી શુડ નોટ યુઝ મોર દેન વન મિકેનિકલ ડિવાઇસ એટ અ ટાઈમ. જો હવે તમને આ પ્રકારના વાક્ય એક્ઝામ પૂછાશે કે જે થોડા લેન્ધી હોય, બરાબર? એની અંદર ઘણા બધા શબ્દો હોય, પણ આપણે એટલું ધ્યાન રાખવાનું કે આપણે તો ક્રિયાપદ જોવાનો, કર્મ જોવાનું, બરાબર, અને કર્તા જોવાનું. એ ત્રણ વસ્તુ પર જ આપણે વધારે ધ્યાન આપવાનું. તો જો પહેલું આ જે વાક્ય છે એની અંદર ક્રિયાપદ શું છે? યુઝ. તો શું યુઝ કરવાની વાત થાય છે? મોર દેન વન મિકેનિકલ ડિવાઇસ. તો આ જે આપણો જે મોર દેન વન મિકેનિકલ ડિવાઇસ છે તે આપણા માટે ઓબ્જેક્ટ છે. એટલે અહીંયા આપણે પહેલાં લખીશું, જુઓ કે ભાઈ મોર દેન વન મિકેનિકલ ડિવાઇસ. પછી અહીંયા શુડનો ઉપયોગ થયો છે એટલે આપણે શુડ લખીશું. પછી નેગેટિવ છે એટલે આપણે નોટ લખાશે. અને પછી યુઝનું યુઝડ થશે એ પહેલાં આપણે શું લખવું પડશે? બી. બી યુઝડ. અને પછી બાય અસ, બરાબર છે? એટલે આખું વાક્ય શું બને છે? મોર દેન વન મિકેનિકલ ડિવાઇસ શુડ નોટ બી યુઝડ બાય અસ. અહીંયા જોવાનું, ધ્યાન રાખવાનું કે આપણે બી જે લખીશું તે ક્રિયાપદ સાથે જ લખવાનું છે. નોટ વાળું નેગેટિવ સેન્ટેન્સ છે તો નોટ એની પહેલાં આવી જશે, પછી બી અને પછી યુઝડ લખવામાં આવશે. ચાલો હવે આગળનું વાક્ય જોઈએ. વી કેન મેક વી શુડ કીપ ધ વોલ્યુમ્સ ઓફ રેડિયોઝ લો. તો અહીંયા જુઓ કે ક્રિયાપદ શું છે? કીપ. કીપ એટલે રાખવું. તો શું રાખવાનું છે? ધ વોલ્યુમ ઓફ ધ રેડિયોઝ લો. તો હવે આ વાક્યને જો આમાં ઘણીવાર આમાં આપણે કન્ફ્યુઝન થતું હોય કે એની અંદર ઓબ્જેક્ટ શું છે, બરાબર? આમાં આપણી ભૂલ થતી હોય આ પ્રકારના વાક્યની અંદર. તો આપણે જોવાનું છે અને આપણે કઈ રીતે બનાવીશું. તો શું આપણું વાક્ય બનશે? ધ વોલ્યુમ. હવે વોલ્યુમ સાથે ઓફ સંકળાયેલો છે અને ઓફ સાથે રેડિયોઝ લખ્યું છે એટલે ઓબ્જેક્ટ આખું બનશે. જો બરાબર ધ્યાન આપજો. ધ વોલ્યુમ ઓફ રેડિયોઝ આખું ઓબ્જેક્ટ બનશે, બરાબર? આપણે શું કરીએ કે ભાઈ કદાચ કીપને કર્મ અરે ક્રિયાપદ છે એટલે આપણે એને તરફ વોલ્યુમ જ આપણે એક રીતે ક્રિયાપદ તરીકે ધારી લઈએ, પણ એવું નહીં. એની સાથે આખું વાક્ય એની સાથેના શબ્દો કયા છે તે ખાસ આપણે જોવાના. એટલે ધ વોલ્યુમ ઓફ રેડિયોઝ, પછી શુડ, ત્યારબાદ બી અને કીપ જે છે એનું ત્રીજું રૂપ શું થશે? કેપ્ટ, બરાબર? અને કેપ્ટ એટલે રાખવું. તો કેવું રાખવાનું છે? લો એટલે કે નીચું, ઓછું. અને અહીંયા પણ કરતા કોણ છે? વી. એટલે આપણે શું લખીશું? બાય અસ. ઓકે, ચાલો એના પછીનું વાક્ય જોઈએ. વી કેન મેક ધ વર્લ્ડ અ ક્વાઇટર પ્લેસ. કે ભાઈ આપણે દુનિયાને વધારે શાંત જગ્યા એવી બનાવી શકીએ છીએ, આપણે બનાવવી જોઈએ. તો ક્રિયાપદ શું છે? મેક. મેક એટલે બનાવવું. તો શું બનાવવાનું છે? ધ વર્લ્ડ. તો જુઓ અહીંયા પહેલાં ધ વર્લ્ડ આવશે, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ મોડલ એક્ઝિલરી કેન, ત્યાર પછી પેસિવ વોઇસ છે એટલા માટે આપણે શું લખીશું? બી. અને ક્રિયાપદ જે છે તો અહીંયા શું છે? મેક.
તો કે ત્રીજું રૂપ શું થશે? મેડ. ધ વર્લ્ડ કેન બી મેડ અ ક્વાઇટર પ્લેસ, અને પછી શું લખાશે? બાય અસ. ઓકે, ચાલો સમજ પડી બધાને? ધ્યાન આપતા રહેજો. ચલો ત્રીજો પેરેગ્રાફ જોઈએ. આઈ લોસ્ટ માય મોબાઈલ, એટલે કે મેં મારો મોબાઈલ ગુમાવી દીધો, ખોવાઈ ગયો. આઈ કુડ નોટ ફાઇન્ડ ઇટ આઉટ, અને હું તે મેળવી શક્યો નહીં, શોધી શક્યો નહીં. આઈ પરચેઝડ અ ન્યૂ વન આફ્ટર અ કપલ ઓફ ડેઝ, થોડા દિવસો પછી મેં નવો મોબાઈલ ખરીદ્યો. આઈ લાઇક ઇટ વેરી મચ, અને મને તે ખૂબ જ ગમે છે. તો જુઓ, હવે અહીંયા આપણે પહેલાં ટેન્સ ઓળખી કાઢીએ તો એટલે આપણે વાક્ય ખબર પડે. તો પહેલા વાક્યમાં અહીંયા લોસ્ટ લખ્યું છે, એટલે ભૂતકાળનું વાક્ય છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ કહી શકીશું. પછી આ કુડ નોટ ફાઇન્ડ ઇટ, તો આપણે એક રીતે ભૂતકાળનું નિર્દેશન કરે છે, પણ અહીંયા કુડ લખ્યું છે એટલે મોડલ એક્ઝિલરી વાળું વાક્ય છે, એટલે એમાં કંઈ બહુ પ્રોબ્લેમ નથી. સિમ્પલ છે કે આપણે બીનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ પરચેઝડ, તો પરચેઝડ એ ભૂતકાળ સૂચન છે, તો એ પણ ભૂતકાળનું વાક્ય છે. અને જે છેલ્લું વાક્ય છે આઈ લાઇક ઇટ વેરી મચ, તો આ જે લાઇક એકલું લખવામાં આવ્યું છે એટલે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. બરાબર છે? તો જો દરેક વાક્યને સૌથી પહેલાં એનો ટેન્સ ખાસ ઓળખી કાઢવાનો, અને જો તમને ધ્યાન ન રહેતું હોય તો તમે દરેક વાક્યની સાથે કે ભાઈ શોર્ટકટમાં તમે એને પેન્સિલથી તમે એનો ટેન્સ પણ લખી શકો, તો લખતી વખતે તમારી ભૂલ થાય નહીં. તો જુઓ, આઈ લોસ્ટ માય મોબાઈલ, તો આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં સૌ પ્રથમ ફેરવીએ. તો લોસ્ટ એટલે ગુમાવો, તો શું ગુમાવવાની વાત થઈ છે? માય મોબાઈલ, એટલે પહેલાં આપણે માય મોબાઈલ લખીશું, અને ભૂતકાળ છે એટલે વોઝ, ત્યારબાદ લોસ્ટ, અને પછી બાય, અને આની જગ્યાએ શું આવશે? મી. બરાબર? બીજું વાક્ય જોઈએ. આઈ કુડ નોટ ફાઇન્ડ ઇટ આઉટ, કે ભાઈ હું તે શોધી શક્યો નહીં. તો જો હવે અહીંયા ક્રિયાપદ શું છે? ફાઇન્ડ. તો શું ફાઇન્ડ કરવાનું છે? ઇટ. તો ઇટ આપણે પહેલાં લખીશું, ત્યાર પછી કુડ, પછી નોટ, ત્યારબાદ બી, અને પછી ફાઇન્ડનું ત્રીજું રૂપ શું રહેશે? ફાઉન્ડ. હવે જો આઉટ શબ્દ પણ એની સાથે જોડાયેલો છે, તો ફાઉન્ડ સાથે શું લખીશું? આઉટ. ઇટ કુડ નોટ બી ફાઉન્ડ આઉટ, આની જગ્યાએ શું લખાશે? બાય મી. ઓકે, ચાલો ત્રીજું વાક્ય જોઈએ. આઈ પરચેઝડ અ ન્યૂ વન આફ્ટર અ કપલ ઓફ ડેઝ. તો જો હવે આ થોડુંક લેન્ધી વાક્ય છે, પણ આમાં બહુ કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે આપણે ક્રિયાપદને કર્મ અને કર્તાને જોવાના છે. તો અહીંયા ક્રિયાપદ શું છે? પરચેઝડ. તો શું પરચેઝ કરવાની વાત થઈ છે? અ ન્યૂ વન. તો પહેલાં ન્યૂ વન લખાશે, ત્યાર પછી જો ભૂતકાળનું જ વાક્ય છે એટલા માટે વોઝ, ન્યૂ વન એક વચન કહેવાય એટલે એની સાથે વોઝ આવશે. પરચેઝડનું ત્રીજું રૂપ શું થશે? પરચેઝડ. અને પછી આફ્ટર અ કપલ ઓફ ડેઝ, સેમ જ લખાશે જો, આફ્ટર અ કપલ ઓફ ડેઝ, અને ત્યાર પછી બાય, અને કરતા કોણ છે અહીંયા? આઈ, એટલે એની સાથે શું આવશે? મી. કે અ ન્યૂ વન વોઝ પરચેઝડ આફ્ટર અ કપલ ઓફ ડેઝ બાય મી. ત્યાર પછીનું વાક્ય આઈ લાઇક ઇટ વેરી મચ. જો હવે આમાં ખાસ ધ્યાન આપવાનું તમારે. શું ધ્યાન આપવાનું? કે પેરેગ્રાફની અંદર આપણે જોયું કે ભાઈ 3 વાક્ય આપણે કમ્પ્લીટ કર્યા, તેમાંથી એક વાક્ય સાદા ભૂતકાળનું હતું, બીજું મોડલ એક્ઝિલરી વાળું, અને ત્રીજું વાક્ય પાછું સાદા ભૂતકાળનું, અને આ ચોથું વાક્ય જે છે તે સાદા વર્તમાન કાળનું છે. એટલે જ્યારે આપણે પેસિવમાં કન્વર્ટ કરીએ તો આપણે ધ્યાન રાખવાનું કે એમાં આપણી ભૂલ ન થાય. બરાબર? એમાં ખાસ એ વસ્તુ જોવાની કે ભાઈ આગળના વાક્ય ભૂતકાળના છે, પણ આ વાક્ય તો વર્તમાન કાળનું છે, એટલે વર્તમાન કાળનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય બનાવીએ તેવી રીતે એને બનાવવાનું છે. તો જો આઈ લાઇક ઇટ વેરી મચ, તો લાઇક એટલે ગમવું, તો શું ગમવાની વાત થઈ છે? ઇટ. ઇટ સાથે શું આવશે? ઇઝ. લાઇકનું ત્રીજું રૂપ શું થશે? લાઇકડ. બરાબર? ઇટ ઇઝ લાઇકડ. જો અહીંયા વર્તમાન કાળ છે એટલા માટે આપણે અહીંયા ઇઝ લખીશું. ઇટ ઇઝ લાઇકડ વેરી મચ બાય, આની જગ્યાએ શું આવી જશે? મી. બરાબર? તો ખૂબ જ સરળ એવો પેરેગ્રાફ છે, પણ એમાં ધ્યાન આપવાનું કે પરીક્ષામાં પણ આ જ રીતના પેરેગ્રાફ તમને આવતા હોય. એ પણ સૌથી પહેલું કામ તમારે એ જ કરવાનું કે દરેક વાક્યનો ટેન્સ તમારે ખાસ ઓળખી રાખવાનો. બરાબર? ચાલો આગળનો પેરેગ્રાફ જોઈએ આપણે. જો ખાસ ધ્યાન આપજો. આપણે પેરેગ્રાફ જોઈએ.
બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ વેરી ઇન્ટેલિજન્ટલી, કે ભાઈ પક્ષીઓ તેમનો માળો ખૂબ જ બુદ્ધિપૂર્વક ચતુરાઈપૂર્વક બનાવે છે. પછી સમ વોટર બર્ડ્સ લે એગ્સ ઇન ધ વેટલેન્ડ, કે કેટલાક વોટર બર્ડ્સ, બરાબર, વોટર બર્ડ્સ શબ્દ લખાયો છે. વોટર બર્ડ્સ એટલે જળચર પક્ષીઓ, કે સમ વોટર બર્ડ્સ લે એગ્સ ઇન ધ વેટલેન્ડ, કે કેટલાક જળચર પક્ષીઓ તેમના ઈંડા ભીની જમીનમાં, વેટ એટલે ભીનું, ભીની એવી જમીન હોય નદી કિનારાની કે સરોવર નજીકની, તેવી જમીનમાં તેઓ પોતાના ઈંડા મૂકે છે. પછી બર્ડ્સ લાઈક ધ કુકુ નેવર ટેક સચ ટ્રબલ, કે ભાઈ કુકુ એટલે કોયલ, કોયલ જેવા પક્ષીઓ આવી કોઈ મુસીબત હાથમાં લેતા નથી, એમને મીન્સ કે માળો બનાવવાનો હોતો નથી. ડુ યુ નો ધીસ ફેક્ટ, એટલે કે શું તમને આ ફેક્ટ એટલે હકીકત ખબર છે? તો આ પ્રકારનું વાક્ય છે. તો હવે આપણે જોઈએ એનો ટેન્સ ઓળખી લઈએ. થોડુંક કોમ્પ્લેક્સ એવો પેરેગ્રાફ છે. તો જો પહેલા વાક્યમાં ક્રિયાપદ શું છે? બિલ્ડ, બરાબર. બીજા વાક્યમાં ક્રિયાપદ લે છે, ત્રીજા વાક્યમાં ટેક, અને ચોથા વાક્યમાં શું છે? નો. એટલે ચારે ચાર વાક્યમાં જે ક્રિયાપદ જે છે તે મૂળ રૂપમાં જ છે, બરાબર. એટલે એનો અર્થ શું થયો કે આ જે પેરેગ્રાફ જે છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો છે, બરાબર. એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે આપણે ઇઝ, આર અથવા તો એમ એની સાથે લખીશું. તો જુઓ, હવે પહેલું વાક્ય આપણે જોઈએ, બહુ જ અગત્યનું છે, ધ્યાન આપજો. બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ વેરી ઇન્ટેલિજન્ટલી. તો બિલ્ડ એટલે શું થાય? બાંધવું થાય. તો શું બાંધવાની વાત થાય છે? ધેર નેસ્ટ. તો અહીંયા આપણે ધેર નેસ્ટ જે લખ્યું છે આપણા માટે, જે ઓબ્જેક્ટ જે છે તેનાથી આપણે વાક્યની શરૂઆત ન કરી શકીએ. કેમ? કે ધેર એટલે તેમનું, પણ તેમનું એટલે કોનું, એ વસ્તુ આપણે શરૂઆતમાં જ ક્લેરિફાઈ કરવી પડે, એને ક્લિયર કરવું પડે કે બે વસ્તુ કોની વસ્તુની વાત કરી રહ્યા છે. ધારો કે અહીંયા માળાની વાત કરે છે, તો અહીંયા કોના માળાની વાત કરી રહ્યા છે? તો એ પ્રમાણે અહીંયા પક્ષીઓના માળાની વાત કરે છે. તેટલા માટે આપણે જો ઓબ્જેક્ટ કરી દે લખાશે બર્ડ્સ નેસ્ટ. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે બર્ડ્સ નેસ્ટ જે લખ્યું છે તેની અંદર અહીંયા એફોસ્ટ્રોફી આ રીતે લખવામાં આવ્યું છે. એટલે બર્ડ એક વચનમાં નથી પણ બહુવચનમાં છે. તો બહુવચનમાં એફોસ્ટ્રોફીનો ઉપયોગ કરવો હોય તો એસ લખ્યા પછી અહીંયા એફોસ્ટ્રોફીનું ચિહ્ન લખવામાં આવે છે, બરાબર. એટલે બર્ડ્સ નેસ્ટ એવી રીતે લખાશે. ખ્યાલ આવ્યો? ફરીથી કહું કે અહીંયા પક્ષીઓનો માળો એવું આપણે ઓબ્જેક્ટ લખવું પડે, તેટલા માટે અહીંયા બર્ડ્સ જે છે તેમાં એસ લખ્યા પછી એફોસ્ટ્રોફીનું ચિહ્ન કરવામાં આવે છે. કેમ? કારણ કે બર્ડ્સ જે છે બહુવચનમાં શબ્દ છે, એક વચનમાં નથી. એટલે બર્ડ્સ નેસ્ટ, તો નેસ્ટ તો બહુવચન જ છે એટલે એની સાથે આર આવશે. પછી બિલ્ડનું ત્રીજું રૂપ શું થશે? બિલ્ટ. તો બિલ્ટ એટલે બનાવે છે, બાંધે છે. તો કેવી રીતે બાંધે છે? તો એ જે વિશેષણ જે છે એની સાથે જ લખવું પડે. બિલ્ટ વેરી ઇન્ટેલિજન્ટલી. અને બાય, જો બાય લખ્યા પછી કોઈ માળો કોણ બનાવે છે? તો પક્ષીઓ. તો અહીંયા પક્ષીઓનો ઉલ્લેખ તો આગળ આપણે કર્યો જ છે, તો ફરીથી બર્ડ્સ એવું લખવાની જરૂર નથી. તેના માટે આપણે શું લખી શકીએ? તેમના દ્વારા, એટલે બાય ધેમ એવું લખી શકીએ કે બર્ડ્સ નેસ્ટ આર બિલ્ડ વેરી ઇન્ટેલિજન્ટલી બાય ધેમ. બરાબર? જો ધ્યાન આપજો આમાં. ચલો બીજું વાક્ય જોઈએ. સમ વોટર બર્ડ્સ લે એગ્સ ઇન ધ વેટલેન્ડ. ચલો અહીંયા ક્રિયાપદ લે છે, લે એટલે મૂકવું, તો અહીંયા ઈંડા મૂકવાની વાત થાય છે. તો પહેલાં અહીંયા એગ્સ લખીશું. એગ્સ બહુવચન છે એટલે એની સાથે આર આવશે. લેનું ત્રીજું રૂપ શું થશે? લેડ. અને ત્યાર પછી લે એટલે મૂકવું, તો ક્યાં મૂકવાની વાત થાય છે? ઇન ધ વેટલેન્ડ. તો ઇન ધ વેટલેન્ડ આ રીતે લખાશે. પછી બાય સમ વોટર બર્ડ્સ. બરાબર? આ સરળ જ વાક્ય છે એકદમ. ચાલો પછી જુઓ. બર્ડ્સ લાઈક ધ કુકુ નેવર ટેક સચ ટ્રબલ, કે ભાઈ કોયલ જેવા પક્ષીઓ આવું ટ્રબલ લેતા નથી. તો નેવર ટેક એટલે લેવું, તો શું નથી લેતા? સચ ટ્રબલ, કે ભાઈ આવી કોઈ ટ્રબલ કે આવી કોઈ પ્રોબ્લેમ, સમસ્યા. તો સચ ટ્રબલ સૌથી પહેલાં લખાશે, એ એક વચનમાં છે એટલે ઇઝ આવશે. ત્યાર પછી નેવર, ત્યાર પછી ટેકનું ત્રીજું રૂપ શું થશે? ટેકન. સચ ટ્રબલ ઇઝ નેવર ટેકન બાય. હવે જુઓ, હવે તમારે સમજવાનું છે કે બર્ડ્સ લાઈક ધ કુકુ એ આખું કરતા છે, આખું એ સબ્જેક્ટ છે.
આપણે ફક્ત બર્ડ્સ એવું ના લખી શકીએ કે કુકુ એકલું ન લખી શકીએ, એને આખું આપણે લખવું પડે કે બર્ડ્સ જે છે બરાબર એની જગ્યાએ આપણે શું લખીશું? સચ ટ્રબલ ઇઝ નેવર ટેકન બાય બર્ડ્સ લાઈક ધ કુકુ. સચ ટ્રબલ આપણા માટે ઓબ્જેક્ટ છે, તે એક વચન છે એટલે એની સાથે ઇઝ લખાયું. ત્યાર પછી નેગેટિવ છે એટલે નેવર. ટેકનું ત્રીજું રૂપ શું થશે? ટેકન. પછી બાય બર્ડ્સ લાઈક ધ કુકુ. ઓકે, ચાલો પછી ડુ યુ નો ધીસ ફેક્ટ? તો હવે આ જે પ્રશ્નાર્થ વાક્ય છે બરાબર, પ્રશ્નાર્થ વાક્ય છે એને કેવું છે? સિમ્પલ છે. તો અહીંયા આપણે નો એટલે જાણવું, તો શું જાણવાની વાત થાય છે? ધીસ ફેક્ટ. તો ધીસ ફેક્ટ એક વચન છે એટલે ઇઝ પછીની સાથે શું લખાશે? ધીસ ફેક્ટ. નોનું ત્રીજું રૂપ શું થશે? નોન. ત્યાર પછી બાય અને પછી યુ લખવામાં આવશે. ઇઝ ધીસ ફેક્ટ નોન બાય યુ. ઓકે, તો આ પ્રમાણે પરીક્ષાની અંદર આ બધા બોર્ડમાં આગળના ધોરણની અંદર પૂછાઈ ગયેલા પેરેગ્રાફ્સ જ છે કે જેનો તમારે ખાસ મહાવરો કરવાનો છે, ત્યાંથી સમજવાનું છે. ચાલો હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. Some French scientists did an experiment with squirrels. They put sugar water in a naturally lighted room. The squirrels drank the sugar water exactly at the right time. તો જો પરીક્ષામાં પણ તમને આ પ્રકારનો જ પેરેગ્રાફ આવી શકે છે કે કદાચ પેરેગ્રાફ થોડો લેન્ધી હોય, એની અંદર શબ્દો વધારે હોય બરાબર, પણ આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માટે સબ્જેક્ટ ઓબ્જેક્ટને વર્બને જ ધ્યાનમાં રાખવાના છે. તમે એ જ વસ્તુ ધ્યાનમાં રાખશો તો તમારા માટે કોઈ પણ પેરેગ્રાફ કે કોઈ પણ સેન્ટેન્સ જે છે તે અઘરું ન બની શકે. તમે સરળતાથી એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકો. એનું ફક્ત તમારે એના જે નિયમ છે, એના ટેન્સીસ જે છે તે જ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ચલો તો આ પેરેગ્રાફનું સોલ્યુશન આપણે કરીએ. તો પહેલાં સમજી લઈએ. સમ ફ્રેન્ચ સાયન્ટિસ્ટ ડીડ એન એક્સપેરિમેન્ટ વિથ સ્ક્વિરલ્સ. કે કેટલાક ફ્રેન્ચ સાયન્ટિસ્ટ એટલે ફ્રાન્સના જે વૈજ્ઞાનિકો હતા તેમણે સ્ક્વિરલ્સ અને ખિસકોલીઓ પર એક્સપેરિમેન્ટ કર્યો એટલે પ્રયોગ કર્યો. ધે પુટ સુગર વોટર ઇન અ નેચરલી લાઇટેડ રૂમ. કે તેમણે સુગર વોટર એટલે મીઠું જે પાણી હોય તે, ગળ્યું પાણી જે હોય તે નેચરલી લાઇટેડ રૂમ. હવે આ નેચરલી લાઇટેડ રૂમ એટલે શું થાય કે કુદરતી રીતે પ્રકાશિત હોય બરાબર, કે જેમાં ટ્યુબલાઇટ કે લાઇટની જરૂર ન પડે તેવા રૂમની અંદર, સ્વયં પ્રકાશિત હોય તેવા રૂમની અંદર તેમણે ગળ્યું પાણી મૂક્યું. The squirrels drank the sugar water exactly at the right time. અને એ ખિસકોલીઓએ એ જ ચોક્કસ સમયે જ તેમણે સુગર વોટર એટલે ગળ્યું પાણી મૂક્યું. ઓકે, ચાલો તો આપણે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ. સમજો, પહેલું વાક્ય અહીંયા ભૂતકાળ છે, બીજું પણ ભૂતકાળ છે અને ત્રીજું વાક્ય પણ ભૂતકાળ છે. એટલે આખો જે પેરેગ્રાફ જે છે તે ભૂતકાળનો જ છે. એટલે એમાં આપણે ઓબ્જેક્ટ સાથે વોઝ અથવા વેર લખવામાં આવશે બરાબર. તો જુઓ અહીંયા ડીડ છે એટલે ભૂતકાળ છે બરાબર. ડીડ એટલે કોઈ પણ કાર્ય કરવું, તો શું કરવાની વાત થાય છે અહીંયા? એન એક્સપેરિમેન્ટ. તો આપણે પહેલાં એન એક્સપેરિમેન્ટ લખાશે. તે એક્સપેરિમેન્ટ એક વચન છે એટલે એની સાથે વોઝ આવશે. પછી ડીડનું ત્રીજું રૂપ શું થશે? ડન. પછી વિથ સ્ક્વિરલ્સ. હવે આ જે વિથ સ્ક્વિરલ જે છે તે ઓબ્જેક્ટનો ભાગ નથી બરાબર. એ ઓબ્જેક્ટનો ભાગ હોય તેની સાથે જ આપણે લખવું પડે, આગળ જ લખવું પડે, પણ એની સાથે સંકળાયેલી પાર્ટ કહેવાય. એટલા માટે આપણે ક્રિયાપદ સાથે સંકળાયેલા પાર્ટ કહેવાય. ક્રિયાપદ સાથે આપણે લખવું પડે કે ભાઈ એક્સપેરિમેન્ટ કર્યો તો કોની સાથે? કે ભાઈ ખિસકોલીઓ સાથે. એન એક્સપેરિમેન્ટ વોઝ ડન વિથ સ્ક્વિરલ્સ બાય, અને કરતા કોણ છે અહીંયા? સબ્જેક્ટ શું છે? તો સમ ફ્રેન્ચ સાયન્ટિસ્ટ. બાય સમ ફ્રેન્ચ સાયન્ટિસ્ટ. સુગર વોટર, પછી જો દે પુટ સુગર વોટર ઇન લાઇટેડ રૂમ. તો પુટ એટલે મૂકવું, તો શું મૂકવાની વાત થાય છે? સુગર વોટર. તો આપણે ઓબ્જેક્ટ તરીકે શું લખીશું? સુગર વોટર. ત્યાર પછી ભૂતકાળ છે અને વોટર છે તો એની સાથે વોઝ લખાશે કારણ કે એક વચન જ ગણાય. પછી પુટનું ત્રીજું રૂપ શું થશે? પુટ. પુટ એટલે મૂકવું, તો શું મૂકવાની વાત થાય છે? કે ભાઈ વોટર બરાબર. પણ ક્યાં? તો ઇન અ નેચરલી લાઇટેડ રૂમ. તો જો પુટ સાથે આ લખાશે ઇન અ નેચરલી લાઇટેડ રૂમ બરાબર.
આ જ વસ્તુ તમારે આ જે આજના પેરેગ્રાફ છે એના બધી ધ્યાનમાં રાખવાની છે કે જે ક્રિયાપદ સાથે સંકળાયેલા શબ્દો હોય છે તે તેની સાથે જ તમારે લખવાના છે. હવે આ ઇન, અ, નેચરલી લાઇટેડ રૂમ જેવા શબ્દો જે છે તે જો તમે બાય પછી લખો, કરતા પછી, તો એ વસ્તુ એ ખોટી પડે. તમારે વાક્ય વાંચીને સમજવાનું છે કે આ વાક્યની અંદર જે શબ્દો છે તેમાંથી ક્રિયાપદ સાથે જોડાયેલા શબ્દો હોય તો તેની સાથે જ તમારે લખવાના છે. બરાબર? એટલે આનું આન્સર શું આવશે કે ભાઈ સુગર વોટર વોઝ પુટ ઇન અ નેચરલી લાઇટેડ રૂમ બાય ધેમ. ચલો પછી ત્રીજું વાક્ય, ધ સ્ક્વિરલ્સ ડ્રેન્ક ધ સુગર વોટર એક્ઝેક્ટલી એટ ધ રાઇટ ટાઈમ. કે ભાઈ ખિસકોલીઓ એ ચોક્કસ સમયે જ, ખરા સમયે જ સુગર વોટર એટલે ગળ્યું પાણી પીવા માટે આવ્યા, તો તેમણે ગળ્યું પાણી પીધું. એ એક્સપેરિમેન્ટની વાત કરી રહ્યા છે એટલા માટે આ પ્રકારનું વાક્ય આવ્યું છે. તો જુઓ હવે કેવી રીતે બનશે તે ક્રિયાપદ આપણે પહેલાં જોઈએ તો ભાઈ ડ્રેન્ક, ડ્રેન્ક એટલે પીવું, તો શું પીવાની વાત થાય છે? ધ સુગર વોટર. એટલે પહેલાં આપણે ધ સુગર વોટર લખાશે, પછી એક વચન છે એની સાથે વોઝ આવશે, ડ્રેન્કનું ત્રીજું રૂપ શું થશે? ડ્રંક. ધ સુગર વોટર વોઝ ડ્રંક. હવે સમજો, હવે આ જે વર્ડ છે એક્ઝેક્ટલી એટ ધ રાઇટ ટાઈમ, તે પણ ક્રિયાપદ સાથે જોડાયેલા શબ્દો છે એટલે એ એની સાથે લખાશે કે ડ્રંક એક્ઝેક્ટલી એટ ધ રાઇટ ટાઈમ. બરાબર? અને પછી ધ સ્ક્વિરલ લખ્યું છે એટલે બાય ધ સ્ક્વિરલ્સ. ખબર પડે છે? તો એ જ રીતે એટલે જો ફરીથી આપણે આ વસ્તુ સમજીએ, ડ્રેન્ક એટલે પીવું, તો શું પીવાની વાત થાય છે? ધ સુગર વોટર. એટલે પહેલાં ધ સુગર વોટર લખાશે, પછી એક વચન છે એટલે વોઝ ડ્રેન્ક, ડ્રેન્કનું ત્રીજું રૂપ શું થશે? ડ્રંક. અને પછી એક્ઝેક્ટલી એટ ધ રાઇટ ટાઈમ. બરાબર? આ ક્રિયાપદ સાથે જોડાયેલા શબ્દ છે તે તેની સાથે આવશે. અને પછી કરતા કોણ છે? ધ સ્ક્વિરલ્સ. એટલે આપણે બાય ધ સ્ક્વિરલ્સ એ આપણે લખીશું. તો આજનો જે વિડીયો છે તેની અંદર આપણે જે વાક્ય જોયા છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના, કે જે પેરેગ્રાફ આપણે જોયા છે તેના એ બધા થોડાક કોમ્પ્લેક્સ હતા. એટલે તમારે તમારા લેવલ પ્રમાણેના જે પેરેગ્રાફ છે 12થના લેવલ પ્રમાણેના છે તે આપણે આની અંદર આજે આપણે જોયા છે. તે તમારે એનો મહાવરો ખાસ કરજો, વારે ઘડીને રિપીટ કરજો. બરાબર? તો જ તમને એ વસ્તુ સારી રીતે સમજ પડશે અને તમે આ ટોપિકને સારી રીતે કમ્પ્લીટ કરી શકશો. ઓકે, થેન્ક યુ.